એક સવાલ છે, સાચું કહેજો કે દર મહિને પગાર તો આવે છે, મોબાઈલમાં મેસેજ પણ પડે છે કે પગાર જમા થયો, પણ મહિનાના 25મા દિવસે એટલે કે મહિનાના એન્ડમાં જો જોઈએ ને તો કે સાવ હાથ તંગીમાં છે, હવે તો પગાર આવી જાય તો બસ. આ કેમ થાય છે ખબર છે? જો તમને પણ આ વાત લાગતી હોય ને તો વિડીયોને છેલ્લે સુધી જોજો, કારણ કે આનાથી તમારું જીવન બદલી જશે. નમસ્કાર મિત્રો, હું છું ધંબા. ગુજરાતમાં એક કહેવત છે કે જેટલું કમાય ને એટલું જ ઉડાવી દે. આપણા મિડલ ક્લાસની જિંદગી પણ આવી જ છે. પહેલા નોકરી કરીએ, પછી પગાર આવે ને પછી શું તો કે હપ્તા, મોંઘા મોબાઈલ, સારી ગાડી અને સારા કપડાં. અને પછી આપણે પોતે જ કહીએ કે પૈસા બચતા નથી. અસલ સમસ્યા જોઈએ ને તો પગારમાં નથી, સમસ્યા આપણા પૈસા વાપરવાના ઢબમાં છે. એક નાનું એવું ઉદાહરણ સાંભળજો કે રમેશભાઈ દર મહિને 30,000 રૂપિયાનું પગાર કમાય છે. મિત્રો કહે છે નવો ફોન આવ્યો છે, હપ્તા ઉપર લઈ લે ને. રમેશભાઈ પણ વિચારે છે કે ભાઈ 2,000નો જ હપ્તો છે, એમાં શું થઈ જશે. પણ આ એક આદત બની જાય છે. પછી એક હપ્તો, બીજો હપ્તો, ત્રીજો હપ્તો, એમ અનેક વસ્તુઓ હપ્તા ઉપર લેવાઈ જાય છે. અને મહિનાના અંતે રમેશભાઈનું કહેવું છે કે પગાર તો આવે છે પણ મારી પાસે ટકતો જ નથી, કારણ કે પૈસા જમા થવા પહેલા જ વેચાઈ જાય છે. હવે કડવું સત્ય સાંભળજો, પગાર છે ને એ આપણી સક્રિય આવક છે, એટલે કે કામ કરશો ને તો જ પૈસા આવશે. અને રોકાણ અને મિલકત છે ને એ આપણી નિષ્ક્રિય આવક છે, એટલે કે પૈસા તમારા માટે કામ કરશે, તમારે કામ કરવાની જરૂર નથી. ગુજરાતી ભાષામાં કહું ને તો પગારથી પેટ ભરાય પણ મિલકતથી આપણું ભવિષ્ય બને. અમીર લોકો છે ને સ્ટેટસ નથી ખરીદતા, એ લોકો આવક વધારવાની વસ્તુઓને ખરીદે છે. હવે એક બીજું એક્ઝામ્પલ સાંભળજો. શ્યામભાઈ પાસે મોંઘી કાર નથી, પણ એ દર મહિને થોડી બચત કરે છે, એક નવી સ્કિલ શીખે છે અને સાઇડ ઇન્કમ બનાવે છે. બહારથી આ વસ્તુ સાવ સિમ્પલ લાગે છે, પણ અંદરથી તમારું જીવન બદલે છે. અહીં તફાવત છે દેખાડો વિશે દૂરદંશી, એટલે કે આગળનો વિચાર કરે છે. હવે આનું સોલ્યુશન શું છે? આમાંથી બહાર નીકળવાનો રસ્તો ખૂબ જ સરળ છે, તો કે પહેલા બચત કરવાની છે, પછી ખર્ચો કરવાનો છે વધે એટલાનો. દર મહિને આવકમાં ઓછામાં ઓછા 10 થી 20% રોકાણ માટે બચાવવાના છે, ઇન્વેસ્ટમેન્ટ માટે. દેખાડો બંધ કરવાનો છે અને દિશા બનાવવાની છે કે મારે આ જ જોઈએ છે. કોઈ એક સ્કિલ શીખો, કારણ કે સ્કિલ છે ને એ તમને બીજી આવક છે, એ જ તમને રૂપિયા કામીને દઈ શકે છે. યાદ રાખજો, પગાર છે ને એ ઓછો હોવો ગરીબી નથી, પણ વિચાર નાનો હોવો એ ગરીબી છે. જો તમે પણ પેચેક ટુ પેચેકના જીવનમાંથી બહાર આવવા માંગો છો તો ધંબા ટોકને સબસ્ક્રાઇબ કરો, કારણ કે અહીં લાઈફ અને મનીની કડવી પણ સાચી રિયાલિટી તમને જોવા મળશે. અને આ વાત તમને પણ લાગી આવતી હોય તો કોમેન્ટમાં લખજો કે હા આ તો સાચું છે. અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો. ચાલો મળીએ એક નવા વિડીયોમાં.